देशना यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्रभाई मोदी साहेब, अमरा राष्ट्रीय अध्यक्ष आदरणीय नितिन नवीनजी તેમજ केंद्रीय गृह और सहकार मंत्री अमितभाई शाह साहेब અને અમારા ગુજરાતના નેતૃત્વની અંદર અમારા ગુજરાતના સીએમ અને સંવેદનશીલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીજી તેમજ શહેરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી લડાઈ તેમજ તાલુકા અને જિલ્લાની સમગ્ર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની ટીમે આજે શહેરા તાલુકાની અંદર એક સબળ પરિણામ આપ્યું છે। ત્યારે શહેરા તાલુકા પંચાયતની આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને પ્રદેશના સંકલન થકી આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે વિક્રમભાઈ અભયસિંહ પગી અને ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણની વરણી કરી છે। તો આ વરણીને શહેરા તાલુકાની સમગ્ર પ્રજા વધાવે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ બીજા 3 મેન્ડેટ આપેલા છે, જેની અંદર કારોબારી અધ્યક્ષ તરીકે ગજેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ પગી તેમજ શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ પટેલ અને દંડક તરીકે શાંતાબેન ખાંટનો બી નિમણૂક કરવામાં આવેલી છે। શહેરા તાલુકાની પ્રજાએ અને મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય ધારાસભ્યશ્રી અને પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો છે એવી 28 સીટમાંથી પહેલા જ શહેરાની પ્રજાએ પોતાનો જનમત આપી દીધેલો અને 28 માંથી 14 તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી અને બાકીની 14 તાલુકા પંચાયત પર જે ચૂંટણી થઈ તેમાં 14 સીટ ભારતીય જનતા પાર્ટીએ વિજય બન્યો છે। આમ શહેરા તાલુકાની અંદર 28 માંથી 28 તાલુકા પંચાયતની જીતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તે શહેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક વિશ્વાસ છે, આદરણીય ધારાસભ્યશ્રીનો વિશ્વાસ છે, પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ શહેરા તાલુકાની સમગ્ર જનતાનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોની અંદર આ નવા પ્રમુખ ઉપપ્રમુખ શ્રી અને સમગ્ર શહેરા તાલુકાની ચૂંટાયેલી ટીમ શહેરા તાલુકાના વિકાસમાં અવિરત ભાગ લે અને શહેરા તાલુકાની અવિરત રથ જેઠાભાઈ ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વમાં ચાલતો રહે તેવી અભ્યર્થના। ભારત માતા કી જય। પરેશ ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખ। આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જે મારા નામનું પ્રમુખ તરીકેનું ઘોષણાપત્ર કરેલ છે તેમાં પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ શહેરા તાલુકાના માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર તાલુકા પંચાયતના સભ્યોનો પણ ખૂબ દિલથી આભાર માનું છું। આજ રોજ શહેરા તાલુકા પંચાયતમાં અમે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ અનુસાર અમે પ્રમુખ તથા ઉપપ્રમુખનું ફોર્મ ભરવા ગયા હતા। એમાં પ્રમુખ તરીકે અમે વિક્રમભાઈ અભયસિંહ પગીનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણનું ફોર્મ ભર્યું છે અને મેન્ડેટ અનુસાર આજ રોજ અમે કારોબારી અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પગીનું મેન્ડેટમાં નામ જાહેર કર્યું છે અને દંડક તરીકે શાંતાબેન રમેશભાઈ ખાંટનું નામ જાહેર કર્યું છે અને પક્ષના નેતા તરીકે અમે અશ્વિનભાઈ નાનુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ પટેલ। આજ રોજ શહેરા તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટી તરફથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારી ભરવામાં આવ્યા છે। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિક્રમભાઈ પગીભાઈની પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે। ઉપપ્રમુખ તરીકે ચારણ હાજાભાઈ નાનાભાઈ હું પોતે અમને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને તે બદલ આપણા પંચમહાલ જિલ્લાના મોવડી મંડળ તેમજ તાલુકાનું મોવડી મંડળ અને આપના લોકપ્રિય માન્ય ધારાસભ્ય સાહેબની પ્રેરણાથી આપ સૌએ તાલુકા પંચાયતના જવાબદારી અને અમને આપી છે। ત્યારે અમે આજે તાલુકા પંચાયતના સદસ્યો સૌ શહેરા તાલુકાના મતદાર ભાઈઓ તમામનો અમે આભાર માનીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।